સમગ્ર દેશમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે 133મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલ કાણોદર, જે માન્ચેસ્ટર તરીકે ઓળખાતું હોય છે, જ્યાં આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ભીમ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. મહત્વની વાત એ છે કે આ ભીમ ડાયરામાં ગામના એટલે કે કાણોદર ગામના 4 જેટલા લોકોએ પ્રમોશન તેમજ ડૉક્ટરની પદવી હાસિલ કરતા તેઓનો સત્કાર સન્માન કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો, જેમાં તાજેતરમાં જ બેંક ઓફ ઇન્ડિયામાં સર્વિસ કરતા દિનેશભાઈ બૌદ્ધને મેનેજરની પદવી પ્રાપ્ત કરતા તેઓનું સન્માન કરાયું હતું. તેમજ ગરીબ પરિવારમાંથી આવતા ભેમજીભાઈના દીકરો એટલે કે નિકુલ ચાવડા MBBSની પ્રાપ્ત કર્યું હતું. તેમજ મિહિર દિનેશભાઈ ચાવડા તેઓએ પણ BDS પાસ કરી ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરેલ હતી. તેમજ ગામની મીનાબેન કરશનભાઈ પરમારે પણ BDS પ્રાપ્ત કરી ડૉક્ટરની પદવી પ્રાપ્ત કરેલ હતી. જોકે આ દલિત સમાજનું ગૌરવ છે, જેથી આજે 14મી એપ્રિલના રોજ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ નિમિત્તે આ ભીમ ડાયરા તેમજ સન્માન સમારોહનો આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જ્યાં ગામના તેમજ આસપાસના લોકો આ ભીમ ડાયરાના આ કાર્યક્રમમાં આવીને ઉત્સાહપૂર્વક આ ભીમ ડાયરાના આયોજનમાં ભાગ લીધો હતો. સચિન શેખલિયા, બ્યુરો રિપોર્ટ.